એના ઉપર સંપૂર્ણ ભાવ રાખો. તુલસી કહે છે સાહેબ હરિને ભજતા રે. આ મારી 434મી કથા. હજુ મારા વાલાએ મારી લાજ જવા દીધી નથી સાહેબ. આવી આજથી નહીં પણ આજથી 25 વર્ષ પહેલા આમ ગામડાઓમાં કથા કરતો ને, આમ ઓટલા ઉપર બેસીને કોઈ સંગીત નહીં, કોઈ સાઉન્ડ નહીં, એ વખતે બધું આવું હતું નહીં બધું, તો આવી મોજ હું કરતો સાહેબ. આવી મને એવું નથી કે મારે મોટા માંડવા જોઈએ, પબ્લિક વધારે જોઈએ. વધારે હોય તો એ કથા કરવી છે, ઓછી હોય તો એ કથા કરવી છે, પણ આ કથા શ્રોતાઓ માટે નહીં, આ કથા મારે પ્રભુને રીઝાવવા છે. મારે ઘણા મને કહે હવે તમે ગાદી બેસો એટલે તમારી એલર્જી. આ મારી નથી એલર્જી, આ બધી એલર્જી મારી આ પોથીની એલર્જી છે બધી. આના ઉપર મને સંપૂર્ણ ભાવ છે. આ પોથીના પ્રતાપે અમે ક્યાં ક્યાં પોક્યા સાહેબ. આના પ્રતાપથી ક્યાં પોક્યા છે. આ લાઈવમાં આવીએ છે સાહેબ. આપણી શું તાકાત છે સાહેબ લાઈવમાં. આ વિશ્વના તમામ દેશો જોઈ રહ્યા છે. આના એનો ઉપકાર માનો અને એને એ કહેવું એ પ્રભુ. પણ લોકો છે ને તારે લોકો એક ભિખારી બજારમાં કઈ ભિક્ષા લેવા માટે નીકળ્યો. સવારમાં 6 વાગે નીકળ્યો, સાંજના 4 વાગ્યા તો તેને કોઈ ભિક્ષા મળી નહીં. કંટાળ્યો પછી હવે કરવું શું. પછી આમ હાથમાં વાટકો હતો, આમ એટલે નીકળતો હતો. પછી એને પેલા ભિખારી કીધું ભગવાન ઊંચું જોઈને, હે પ્રભુ સવારનો ફરું છું, મને આજે કઈ મળ્યું નથી, ભૂખ પણ 1 રૂપિયો તું મને આપી દે તો 25 પૈસા તારા અને હું તારા નામ દાન કરી દઈશ.